સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના દ્વારા આદર્શ સ્કૂલ ડીસા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અને ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ અમે 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણનો તહેવાર આપણે મનાવીએ છીએ। આપણા માટે 100%ની વાત છે કે આનંદ ઉલ્લાસનો તહેવાર હોય છે, પરંતુ સાથે સાથે આપણું જીવન પણ ખૂબ મૂલ્યવાન હોય છે। અને એ જીવન માટે આજે અમે એસપીસીના વિદ્યાર્થીઓ દ્વારા કે ઘણી વખત આપણે બાઇક લઈને ટુ વ્હીલર વાહન લઈને જતા હોઈએ છીએ અને એમાં દોરી આવતી હોય છે અને દોરી આપણા ગળામાં ઘસરકો થઈ જાય, એના કારણે માણસનું જીવન ત્યાં જ પૂરું થઈ જતું હોય છે। એના કારણે આજે મેં એસપીસીના વિદ્યાર્થીઓ દ્વારા ત્યાં સ્ટેરિંગ ઉપર એક લોખંડના સળિયા દ્વારા એ સ્ટેન્ડ મૂક્યું છે, જ્યાંથી દોરો છે એ દોરો વચ્ચે ના આવે અને માણસનું જીવન બચી શકે છે। એની સાથે સાથે આપણે ઉત્તરાયણ નિમિત્તે પશુ પંખીઓનું પણ બહુ ધ્યાન રાખવાનું છે। એ દિવસે જ્યારે ઉત્તરાયણના દિવસે પંખીઓ છે એ પોતાના ભોજન માટે, પોતાના ખોરાક માટે બહાર આકાશમાં જતા હોય છે, ત્યારે આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ, ત્યારે એ સમય દરમિયાન પણ એ દોરો પક્ષીઓના પગની અંદર તેમજ ગળાની અંદર આવી જતાં કેટલાય પંખીઓનું મૃત્યુ થતું હોય છે। એટલે આપણે પણ આજે ઉત્તરાયણ નિમિત્તે દરેક સમાજના દરેક વ્યક્તિઓને નમ્ર વિનંતી છે તે આ છોડીને કે આપણે સૌએ ઉત્તરાયણના દિવસે આપણો આનંદ ન લેતા આ પંખીઓનું તેમજ પશુઓનું આપણે ધ્યાન રાખીએ, પતંગ ચગાવીએ, પણ એ રીતથી ચગાવીએ જેથી કોઈ પણ આવું પશુ પંખીની એક હત્યા ન થાય અને એમનું જીવન ન ટૂંકાવે। એના માટે આપણે ધ્યાનમાં રાખીશું। ઉત્તરાયણ પત્યા પછી પણ કોઈ ધાબા ઉપર, કોઈ ઝાડ ઉપર પણ જો દોરી હોય તો દોરીને લઈ અને આપણે એનો નાશ કરી દઈએ, જેથી પાછળથી પણ આવા પશુ પંખીઓની જેમ માનવ જીવન ઉપર એની અસર ન પડે। એટલે આ દરેક બાબત આપણે ધ્યાનમાં રાખીશું, કારણ કે આપણો 1-2 મિનિટનો આનંદ એમના પશુ પંખીઓ માટે બહુ જ આપણે નુકસાન કરતા હોઈએ છીએ એમના માટે। એટલે સર્વને ફરીથી પણ એ નમ્ર વિનંતી છે કે આપણે ધ્યાનમાં રાખીશું અને આ એક ધ્યાન રાખી અને આપણે ઉત્તરાયણનો તહેવાર ઉજવીશું। અહીં આપણી સમક્ષ એક શાંતિભાઈ પણ ઉપસ્થિત છે, જે અમને આપણે સ્ટેન્ડ લગાવ્યું છે આજે, તો શાંતિભાઈ સાહેબ પણ આપણને 2 શબ્દ કહેશે। ખૂબ ખૂબ અભિનંદન। એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન, દક્ષિણ પોલીસ સ્ટેશન તથા આદર્શ વિદ્યાલય એસપીસી પોલીસ સ્ટુડન્ટ કેડેટ યોજના આપણા પ્રિય શિક્ષક શ્રી સામળભાઈ ચૌધરી દ્વારા તમામના સહયોગ થકી ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે। આ થકી લોક જાગૃતિ માટે એક દરેક માનવ જીવન બચી શકે, કોઈને હાનિ ન પહોંચે તે માટે સુંદર મજાનો સ્ટેન્ડ જે દરેક બાઇક આગળ લગાવેલ છે તે ખરેખર સામાજિક સમરસતાનું એક ઉદાહરણ છે। અને સાથે સાથે દરેક વ્યક્તિઓને આના દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે તમામે વ્યક્તિઓએ પોતાના મોજ શોખ માટે ક્યાંક પશુ કે પક્ષીની જે પાંખ છે તે દોરીમાં અટકાય તો તેને આપણે મુક્ત કરીને જવા દઈશું। સુંદર મજાનો આવો કાર્યક્રમ થવાથી એક સમાજ જાગૃતિ લાવવાનું કામ એસપીસી પોલીસ સ્ટુડન્ટ કેડેટ યોજના દ્વારા થઈ રહ્યું છે, જે બદલ ખરેખર સરાહનીય કાર્ય કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। થેન્ક યુ। આપ પણ હેલ્મેટ પહેરો, આપ પણ બીજા 5 લોકોને એવો સંદેશ આપો એવી અમારી નમ્ર વિનંતી છે। ધન્યવાદ।